જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે જે આપણે રાઈસ બનાવવાના છીએ તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। તે તમે મંચુરિયન સાથે બનાવી શકો અથવા બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો। તો આ રાઈસ બનાવવાની રેસીપી આપણે જોઈએ। વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીં 1 કપ બાસમતી રાઈસ લીધા છે। તેને આપણે એક બાઉલમાં નાખી સારી રીતે વોશ કરી લેવાના છે અને પછી તેને ચડવા માટે મૂકવાના છે। હવે અહીં મેં પાણી મૂકી દીધું છે, પાણી ગરમ થઈ ગયું છે। તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને થોડો લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી રાઈસ છે એકદમ વ્હાઈટ બનશે। હવે આની અંદર આપણે રાઈસ નાખી તેને ચડવા દઈશું। રાઈસના વઘાર માટે મેં અહીં 1 મોટી ચમચી તેલ મૂક્યું છે। તો તેલ આવી ગયું છે, તેની અંદર લસણ, આદુ અને મરચીની પેસ્ટ નાખી આપણે વઘાર કરવાનો છે। સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે ઝીણા ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે, તે 1 નંગ છે, નાના નંગ જેટલું નાખ્યું છે, તેને આપણે ચડવા દઈશું। 1 નંગ ગાજર લીધું છે, નાના નંગ જેટલું લીધું છે। હું અહીં 2 વ્યક્તિ માટે બનાવું છું રાઈસ, એટલે ક્વોન્ટિટી થોડી ઓછી લીધી છે। અને 1 નાનો નંગ ડુંગળી લીધી છે, તે આપણે એડ કરી આ બધા વેજીટેબલને ચડવા દઈશું। તમે આની અંદર પીળા અને લાલ કેપ્સિકમ એડ કરી શકો, બ્રોકલી એડ કરી શકો, પણ અહીં મેં આટલા જ લીધા છે। હવે આને આપણે એકદમ સારી રીતે ચડવા દેવાના છે। આપણા વેજીટેબલ સારી રીતે ચડી ગયા છે। હવે આની અંદર મેં 1 ટેબલ સ્પૂન ચીલી સોસ લીધો છે, તે એડ કરવાનો છે, જેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। ત્યારબાદ 1 ટીસ્પૂન સોયા સોસ લીધો છે અને કેચઅપ લીધો છે, એ પણ 1 ટીસ્પૂન જ છે। આપણા રાઈસ ચડી ગયા છે, તે હવે આની અંદર આપણે એડ કરી દેવાના છે। તમે આની ઉપર લીલા ડુંગળીના પાન પણ એડ કરી શકો, પણ અહીં મેં સ્કીપ કર્યા છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। આની અંદર હું થોડો લીંબુનો રસ એડ કરી રહી છું, અહીં તમે વિનેગર પણ યુઝ કરી શકો। હવે આ બધુંને સારી રીતે આપણે હલાવી નાખશું। આપણા રાઈસ રેડી છે, હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। તો તૈયાર છે આપણા વેજીટેબલ ફ્રાઈડ રાઈસ। બાળક જો એકના એક લંચથી કંટાળી ગયા હોય તો તમે આ રાઈસ ચોક્કસ બનાવજો। અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।